મોહમ્મદુર રસૂલુલ્લાહ બચાવવા માટે જનાબે યાસીર અને સુમૈયાએ કુરબાની આપી. હિસ્ટ્રી તમે જુઓ, ખ્યાલ આવી જાય. લા ઇલાહા ઇલ્લલ્લાહ મોહમ્મદુર રસૂલુલ્લાહ અને અલીયુલ વલીયુલ્લાહ, મતલબ અલીયુલ વલીયુલ્લાહને બચાવવા માટે જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહાએ કુરબાની આપી, શહાદત આપી. અને આ ત્રણેય કલમાને બચાવવા માટે સૈયદુશ શુહદા અલૈહિસ્સલામ જિહાદ કર્યો. અને ઇમામ હુસૈનના જિહાદને કોણે બચાવ્યો? જનાબે સૈયદ હુસૈન. ઇમામ હુસૈનની કુરબાનીને કોણે બચાવી? જનાબે સૈયદ હુસૈન. ઘરે ઘરે પૈગામ પહોંચાડી દીધો કે મારા ભાઈ મઝલૂમ છે, મારા ભાઈની ઉપર જુલ્મ થયો, મારા ભાઈને બેદર્દીપૂર્વક શહીદ કરવામાં. હા સરદારો, જનાબે ઝૈનબને આ ચીજની ખબર જ હતી પહેલેથી, બચપણ છે. અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ 5 વર્ષના છે, જનાબે ઝૈનબ 4 વર્ષના છે. અલ્લાહના રસૂલ વાયદાઓ લઈ રહ્યા છે, બેટા હુસૈન, એક સમય એવો આવશે કે મારો દીન જે છે ખતરામાં છે. બેટા હુસૈન, એ વખતે તમારે જે છે કુરબાની દેવી પડશે, તમારું ઘર બરબાદ થઈ જશે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કહે છે કે નાના જાન, હુસૈનને મંજૂર છે, હુસૈનને મંજૂર છે, હું કુરબાની દેવા માટે તૈયાર છું. કીધું, બેટા હુસૈન, તમારી નજરોની સામે તમારો જવાન ફર્ઝન જે છે એડીઓ રગડતો હશે, એમના સીનામાં જે છે ઈ નેઝાની અણી ખૂટી જશે અને આ જવાન ફર્ઝન તમારી સામે તડપી તડપીને જે છે ઈ શહીદ થશે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કહ્યું, હુસૈનને મંજૂર છે. કહ્યું, બેટા હુસૈન, હાથોમાં 6 મહિનાના અલી અસગર હશે અને તમારી નજરોની સામે એના ગળા ઉપર તીર લાગશે. કીધું, નાના જાન, હુસૈનને મંજૂર છે. કીધું કે બેટા જવાન ભાઈ નજરોની સામે તડપતા હશે, એમના હાથ કલમ થઈ જશે. કહ્યું, નાના જાન, હુસૈન મોજૂદ છે, હુસૈન હાજર છે. કીધું, હુસૈન, તમારા સૂખા ગળા ઉપર જાલિમ કુંદ ખંજર ચલાવશે. કહ્યું, નાના જાન, હુસૈનને મંજૂર છે, હુસૈન મોજૂદ છે. કીધું, બેટા, તમારી શહાદત પછી તમારી બહેનો, તમારા ઘરની औरतोને 2 મકનાઓ ચાદર કરવામાં આવશે. હવે ઇમામ હુસૈન સર ઝુકાવી દે છે. કેવી રીતે કે હુસૈનને મંજૂર છે? અરે ગૈરતદાર હુસૈન, અરે કેવી રીતે સહન કરી શકે કે મારી શહાદત પછી મારી બહેનોના સર ઉપરથી ચાદર લઈ લેવામાં આવે? ઇમામ હુસૈન ખામોશ થઈ ગયા. ઇમામ હુસૈન કે જે અત્યાર સુધી કહેતા હતા કે મંજૂર છે, મોજૂદ છું, હવે ઇમામ ખામોશ થઈ ગયા. એવામાં 3 થી 4 સાલા બચ્ચી ઊભા થયા, હુસૈનની પીઠ ઉપર હાથ રાખ્યો. ભૈયા, કહી દ્યો હુસૈનને મંજૂર છે, ઝૈનબ મોજૂદ છે. એ ભૈયા હુસૈન, હું તમારી સાથે રે, હું શરીકતુલ હુસૈન બનીને તમારો સાથ સહકાર આપી. આઝાદારો, એ સમય પણ આવી ગયો કે જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શહાદત થઈ ગઈ. જનાબે ઝૈનબ શામે ગરીબા થી, ઝૈનબ નોરિયા બલ્કે અબ્બાસ બની ગયા, કાફલા સાલાર બની ગયા, ત્યાં સુધી કે ઇમામે વક્તને બચાવી લીધા, હુસૈનનો પૈગામ ઘર ઘર સુધી પહોંચાડી દીધો. અઝાદારો, આજે એ મઝલુમાની શહાદતની શબ છે. ज़माना इमाम ने पुरसो पेश करिए. आज़ादारो इमाम ज़माना अलैहिस्सलाम ने પોતાની ફૂફીનું ખાસ દર્દ છે. એક મુલાકાતી શખ્સ કે જેને ઇમામ ઝમાનાની મુલાકાત થઈ, પૂછ્યું, મૌલા, અમે ઝિયારત નાહિયામાં પઢીએ છીએ કે તમે આવી રીતે બયાન કર્યું કે હું સવાર સાંજ ખૂનના આંસુ વહાવું છું. મૌલા, ઈ કઈ મુસીબત છે કે જેની ઉપર તમે ખૂનના આંસુ વહાવો છો? શું એ મુસીબત આકા હુસૈનની શહાદતની છે? કહ્યું, નહીં. તો કહે છે કે શું એ મુસીબત અબ્બાસ અલમદારની શહાદત ઉપર છે? કહ્યું, નહીં. તો શું એ મુસીબત અલી અકબરની શહાદતની છે? કહ્યું, નહીં. અગર અલી અકબર પણ એ વખતે હોય તો તેઓ પણ ખૂનના આંસુ વહાવત. કહ્યું, મૌલા, એ કઈ મુસીબત છે?
ઇમામે કલેજા ઉપર હાથ રાખ્યો, કહ્યું એ મુસીબત અમારી જદ્દા જનાબે ઝૈનબની અસીરીની મુસીબત છે. આઝાદારો, આ મઝલૂમા જનાબે ઝૈનબ આજે શહીદ થઈ ગયા. વાકીએ કરબલા પછી જ્યારે રિહાઈ મળી અને ફરી એક વખત જનાબે ઝૈનબ શામ આવ્યા, એ બગીચાની અંદર ગયા કે જ્યાં શોહદાના સરો નસ્બ કરવામાં આવ્યા હતા. જનાબે ઝૈનબને મંજર યાદ આવી ગયું, આંખોમાંથી આંસુ જારી થઈ ગયા. પણ એક બદબખ્તની નજર જનાબે ઝૈનબ ઉપર પડી. અરે આ તો અલીની બેટી છે. એક બેલચો લીધો, ઝૈનબના સર ઉપર માર્યો, ખૂનનો ફુવારો જારી થયો. સૈયદે સજ્જાદ જ્યારે આવ્યા, ફૂફીનો હાથ પકડ્યો, કહ્યું ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. અરે મારા બાબાની અઝાદાર દુનિયાથી રૂખસત થઈ ગયા. અલા લઅનતુલ્લાહિ અલલ કૌમિ ઝાલિમીન વસિયાલ લઝીન ઝલમુ અય્યમુન કલબી ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. रब यारा बिहक़ मोहम्मद व मोहम्मद तुम्हारी मुख्तसर इबादत में कबूल फरमाए. गुनाह कबीरा ने सगीरा ने माफ फरमाए. महबूब बिहक़ मोहम्मद व मोहम्मद मोहम्मद ज़मान अलैहिस्सलाम ने ज़ुहूर में जल्दी फरमाए. हज़रत नासिर ने कबूल मोहम्मद शुमार फरमाए. मरहुमीन की मग़फ़िरत फरमाए. बीमारों में शिफ़ा कुल्ली अता फरमाए. दुनिया में ज़ियारत इमाम ने आखिरत में शफ़ा के लिए नसीब फरमाए. मज़ारात मुक़द्दसात की हिफाज़त फरमाए. जन्नत बकी में तामीर में असबाब फराहम फरमाए. वाक़िअ दावाना